શિયાળાની ઠંડીમાં જે કચ્છનું રસોડું વાજબી ભાવના શાકભાજી અને રાહતદાયક બજેટથી મલકાતું હતું, તે જ રસોડામાં આજે ચોમાસાના પ્રારંભે મોંઘવારીનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જ્યારે લીલા શાકભાજીના પૂરતા પુરવઠાના કારણે લીલા મરચાં, ટમેટા અને લીંબુ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સાવ સામાન્ય પરિવારોને પરવડે તેવા ભાવે મળતી હતી, તે જ વસ્તુઓના ભાવ આજે ચોમાસાના પગરવ સાથે આસમાને પહોંચી ગયા છે. પશ્ચિમ એશિયાના ભૌગોલિક રાજકીય તણાવની સાથોસાથ દૈનિક વપરાશની ચીજોમાં થયેલા અસહ્ય ભાવ વધારાએ મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના કચ્છીજનોની કમર ભાંગી નાખી છે. વર્ષના પ્રારંભે એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન કચ્છી બજારોમાં ટમેટા પ્રતિ કિલો 20 થી 30 રૂપિયાના વાજબી ભાવે ઉપલબ્ધ હતા. લીલા મરચાં પણ 40 થી 50 રૂપિયા કિલો અને લીંબુ 40 થી 50 રૂપિયા કિલોના ભાવે મળી રહેતા હતા, જેના કારણે સામાન્ય ગૃહિણીનું ઘર ચલાવ બજેટ એકદમ સંતુલિત રહેતું હતું. પરંતુ ઉનાળો પૂર્ણ થતા અને ચોમાસાની શરૂઆત થતા ચિત્ર તદ્દન બદલાઈ ગયું છે. કાળઝાળ ગરમી અને ત્યારબાદ વરસાદી ખેંચતી અતિવૃષ્ટિના લીધે પાકને થયેલા નુકસાનના કારણે બજારમાં આવક ઘટતા શાકભાજીના ભાવમાં 2 થી 3 ગણો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે એ જ ટમેટા 80 થી 100 રૂપિયા કિલો, લીલા મરચાં 100 થી 125 રૂપિયા કિલો અને ગરમી તથા વરસાદની વચ્ચે લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોની સપાટી વટાવી ચૂક્યા છે. શાકભાજીના અણધાર્યા અને આકરા ભાવ વધારાએ ગૃહિણીઓનું આખું ગણિત ખોરવી નાખ્યું છે. અત્યારે જોવા જઈએ તો બેઝિક થોડું ઘણું બધામાં વધારું આવ્યું છે, અને જે છે એ વરસાદના કારણે બી થોડુંક આવે છે, જેના લીધે આપણે પાનવાળી વસ્તુ કહી શકીએ કે ધાણા, તો કોથમરી બહુ મોંઘી છે. એનો રીઝન બી છે કે વરસાદ પડવાના વધારે કારણો ધાણા બારેથી આવે છે, એટલે એ બી થોડાક ખરાબ બી થાય છે, એટલે એના લીધે મોંઘું છે. અને બીજે આપણે અહીંયા વરસાદ નથી, એ બી એક અછતનું માહોલ છે, એટલે એના ખેતીમાં પણ ઘણી તકલીફો પડે છે, એટલે પણ શાકભાજીમાં થોડું વધારું આવે છે ભાઈ. એટલે જોવા જઈએ તો અત્યારે આપણે ઓફ સિઝનમાં જોવા જઈએ તો જો એક તો ધાણા છે, ફ્લાવર છે, વટાણા છે, શાકભાજી અમુક છે, ચોરી છે, મરચાં છે, એવી વસ્તુઓમાં વધારો આવે છે, જે થોડું ઘણું સિઝન બી નથી મટરની, તમે સમજી શકો છો, વટાણાની, તો એના લીધે થોડા મોંઘા રહેશે ભાઈ. અને બાકી બધું બેઝિક જ છે ભાઈ. જોવા જાય તો 10-15%, 20% એવું વધારું થઈ જતું હોય છે ભાઈ. શાકભાજીના વધતા ભાવની સાથે રસોડાના બજેટ પર બીજો મોટો પ્રહાર રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ વધારા દ્વારા થયો. પશ્ચિમ એશિયામાં ઈરાક અને અમેરિકા વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી વણસેલી પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ તેમજ એલપીજીના પુરવઠા પર પડેલી પ્રતિકૂળ અસરના કારણે ઘરગથ્થુ રાંધણ ગેસના સિલિન્ડરમાં મસમોટો વધારો ઝીંકવામાં આવ્યો હતો. યુદ્ધના વાદળો ઘેરાતા સામાન્ય ગ્રાહકો પર સિલિન્ડર દીઠ 50 થી 100 રૂપિયા સુધીનો સીધો બોજ નાખી દેવામાં આવ્યો હતો, જેનાથી મધ્યમ વર્ગ માટે બળતામાં ઘી હોમાવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધનો તણાવ ઘટતા અને પુરવઠો પૂર્વવત થતા તંત્ર દ્વારા સિલિન્ડરના ભાવમાં થોડી રાહત આપવામાં આવી ખરી, પરંતુ આ આંશિક ઘટાડો અગાઉ થયેલા ભાવ વધારાની સરખામણીએ દરિયામાં ખસખસ સમાન સાબિત થયો છે. ગ્રાહકોને મળેલી આ નાની રાહત છતાં ઈંધણનો આકરો ભાવ આજે પણ કચ્છી પરિવારો માટે ચિંતાનો મોટો વિષય બનેલો છે. કારણ તો ઓલ ઓવર ઇન્ટરનેશનલ માર્કેટ બધી વધે છે ને બધા ઓલ ઓવર ભાવ વધારો છે બધો. અત્યારે તો ઓલ ઓવર માર્કેટમાં જ ભાવ વધારો છે, ચાહે આટો લઈ લો, બેસન લઈ લો, તેલ લઈ લો, બધું ઓલ ઓવર વધે છે. જેમ ક્રૂડ વધે છે ને ક્રૂડનું કારણ પણ છે, ઇન્ટરનેશનલ ઈરાન અને આનું યુદ્ધનું કારણ પણ છે. સિંગ તેલ, કપાસિયા તેલ, પામોલી તેલ બધામાં થોડું વધારો છે. 50 રૂપિયાથી કરીને 70 રૂપિયા સુધીનો વધારો છે. કપાસિયા તેલના જે 2430-40 રૂપિયા હતા એ વધીને 2530-35 રૂપિયા જેવા ભાવ છે. પામોલીન જે 2160-70 હતા એ 2235 રૂપિયા જેવા ભાવ છે. સિંગ તેલના ભાવ જે 2700 હતા એ 2770 રૂપિયા છે. બધા ટેક્સ માથે એનો 5% ટેક્સ અલગ લાગે. ભાવ વધારાનો કારણ જે ખાડી યુદ્ધ ચાલુ છે એના હિસાબે એક વરસાદ પણ ખેંચાણો છે, આખા દેશની અંદર અલીનોની અસર પણ છે, એના હિસાબે પણ વાવેતર ઓછા થયા છે, એ પ્રમાણે પણ થોડાક ભાવ વધારો થયા છે. હાલની પરિસ્થિતિમાં દરેક ખાદ્ય તેલમાં ડબ્બે 40 થી 50 રૂપિયાનો વધારો છે. જેમ કે પામોલીનમાં 20 થી 25 રૂપિયાનો, સોયાબીનમાં 20 થી 25 રૂપિયાનો, સિંગ તેલમાં થોડુંક વધારે છે, કેમ કે બિયારણની ઘરાકીના કારણે પણ વરસાદ ખેંચાતા અને ઓફ સિઝન હોવાથી દરેક વસ્તુમાં થોડોક ભાવનો વધારો છે. પણ હવે ભાવ એટલા વધી ગયા એટલે હવે થોડુંક રિએક્શન પણ આવી શકે છે. હાલની બજાર યુદ્ધના કારણે અને સંજોગો હોવાથી બજાર પરિસ્થિતિ નક્કી થઈ શકતી નથી.